संस्कारी नगरी वडोदरा की शांति भंग करने की कोशिश फिर एक बार हुई है और इस मामले में 3 आरोपियों की गिरफ्तारी भी कर ली गई है। दरअसल दूधवाला मोहल्ले में गाड़ी का हॉर्न बजाने जैसे मामूली मुद्दे को लेकर विवाद खड़ा हुआ था। तकरीबन रात के 11:30 बजे ये वाकया हुआ था, जब गाड़ी का हॉर्न बजाने के मुद्दे दो कौम एक दूसरे के आमने सामने आ गई थी और उसी वजह से काफी ज्यादा विवाद खड़ा हुआ था, तनाव हुआ था। धीरे धीरे ये मामला बढ़ गया था, जिसके बाद तुरंत ही पुलिस को जानकारी दे दी गई थी। रावपुरा पुलिस थाने की टीम और साथ ही उच्च पुलिस अधिकारी तुरंत मौके पर पहुंचे थे। तब इस घटना में स्थानीय निवासी यश पटनी की ओर से रावपुरा पुलिस थाने में शिकायत दर्ज करवाई गई है। शिकायत के आधार पर पुलिस ने 3 आरोपी साबिर अजब सतावाला, जावेद अजब सबलवाला और जैनुल साबिर सकावाला की गिरफ्तारी कर ली है और उनके ऊपर आगे कार्रवाई की जा रही है। हालांकि आपको बता दें कि दो कौम एक दूसरे के आमने सामने कल रात को आ गई थी, जिसकी वजह से मामला गरमाया था, लेकिन वक्त रहते पुलिस ने परिस्थिति पर काबू पा लिया और स्थिति ज्यादा बढ़े ना ऐसी पूरी कोशिश की। तब आपको बता दें कि रावपुरा पुलिस की ओर से इलाके में ज्यादा टीमें भी तैनात करवा दी गई थी और स्थानीय कॉर्पोरेटर भी घटनास्थल पर पहुंचे थे। तब उनकी ओर से लोगों को शांति व्यवस्था और कानून बनाए रखने की अपील भी की गई थी। મને ફોન આવ્યો હતો કે દૂધવાલા મોહલ્લા પાસે કોઈક મારામારીનો બનાવ બન્યો છે। મેં તાત્કાલિક જાદવ સાહેબ પીઆઈ સાહેબને ફોન કર્યો હતો। જાદવ સાહેબની પૂરી ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને જે વ્યક્તિ સાથે આ બનાવ બન્યો છે તેને પણ અહીં લઈને લાવવામાં આવ્યા છે અને અત્યારે પ્રાથમિક માહિતી એવી છે કે એમની ફરિયાદ કરી રહ્યા છે અને જે બી આ રીતના આરોપીઓ છે જેને આ કર્યું છે તેને હમણાં પકડી અને જે બી કાર્યવાહી છે આગળ કરવાની। પ્રાથમિક માહિતી મુજબ મને એવી માહિતી છે કે એક ભાઈ જતા હતા એમના વાઈફને લઈને એની સાથે કંઈક પાછળથી એક્સિડન્ટ થયો અને ગાળાગાડી કરવામાં આવી, ત્યારબાદ મારામારી કરવામાં। દૂધવાલા મોહલ્લામાં બનાવ બન્યો હતો। ગાડીઓ કઈ છે એની મને માહિતી નથી, પણ આટલી માહિતી મળી। એમાં અમારા 2 સાથી કાઉન્સિલરો આવતા હતા, જોડે ડીસીપી સાહેબ આવ્યા, મારા આવ્યા પછી આવ્યા। ડીસીપી સાહેબ અંદર ચર્ચા કરતા હતા એસીપી સાહેબ જોડે। અમે અંદર કેવડાવ્યું કે આ રીતે કાઉન્સિલર આવ્યા છે। કેવડાવ્યા પછી અમને 5-7 મિનિટમાં બોલાવી દેવામાં આવ્યા છે મળવા માટે। ત્યાંથી મારા ભાઈ અને ભાભી બાઇક લઈને ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં આગળ એમને ગાડીનો હોર્ન માર્યો। આ જે 2 વ્યક્તિ હતા એમને, અને એમના હોર્ન મારવાથી મારા ભાઈએ એમ કીધું કે ભાઈ આગળ ટ્રાફિક છે, હું જગ્યા થાય એટલે હું ખસી જાઉં છું। તો એણે સીધો ઉતરી અને મારા ભાઈને મારવા માંડ્યા અને મારીને બીજા 10 જણને પણ બોલાવીને એને મરાવડાયા કે આવો બધા બહાર આવો। એટલે આવી રીતે આ તો એવી વાત છે કે આપણે ત્યાંથી ફેમિલી સાથે પણ નીકળવું સેફ નથી। આપણે ધર્મ માટે નથી બોલી રહ્યા કે બે ધર્મ વિશે આપણે કોઈના વિશે નથી બોલતા, પણ વાત એવી છે કે અમુક લોકોના કારણે આજે બધા જ લોકોનું નામ ખરાબ થઈ રહ્યું છે। આવા ઘણા 1-2 વ્યક્તિ કરીને જતા રહે અને બીજાના સારું છે કે આજે મારા ભાઈને કશું થયું નથી, પણ આ તો રોડ અવર જવર ચાલુ હતી એટલે મારો ભાઈ આજે બચી ગયો। બાકી એની જગ્યા પર કોઈ હોય ના તે સુમસાન એરિયો હોય તો કઈ બી માનહાનિનો કઈ બી એને થઈ શકે। દૂધવાળા મોહલ્લા પાસે એક્ઝેક્ટ આપણે આમાં એ લોકો તો 2 હતા અને બીજા એમના ત્યાંના જ રહેવાસી છે એટલે એમની પબ્લિક તો હોય જ શકે। બાબત બસ આ જ કે કોણ કેમ મારે। હા, ત્યાં આપણને પોલીસનું કોઓપરેટ થોડું ઓછું હતું, કારણ કે એ લોકો આપણને તમે ફરિયાદી લખાઈ દો, ફરિયાદ કરી આવો, બસ એક જ માંગ હતી પોલીસની। બાકી ત્યાં આગળ ઉભેલા 100 પોલીસ હતા છતાં પણ આપણને ત્યાંથી ખાલી હટાવવામાં જ આવ્યા છે। આપણી માંગ એટલી જ છે કે આવો બનાવ ફરી ના બને અને અમારો તો રોજનો રસ્તો છે ત્યાંથી આવવાનો જવાનો, તો કાલ ઉઠીને ફરી આ વસ્તુ ના થાય એના માટેની માંગ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।